નમસ્તે સીડીસી ક્વિઝ મેમ્બર. ડેઇલી ક્વિઝની 30ના રાઉન્ડ પૂરા કર્યા પછી આપણે નિયમિત આપણા નિયમ પ્રમાણે સન્ડે વિથ સીડીસી ક્વિઝ અંતર્ગત આજે 51મો રવિવારની 51મી ક્વિઝ નું વિશ્લેષણાત્મક આન્સર કી આ પ્રમાણે છે. થોડી ઘણી ચર્ચા કરીશું અને મુખ્ય જવાબો આપણે મેળવતા રહીશું. સૌથી પહેલો પ્રશ્ન હતો, આગ્રાથી દિલ્હી રાજધાની કોના સમયમાં ફેરફાર થઈ? શાહજહાં, હુમાયું, અકબર અને ઔરંગઝેબ. જવાબ આવે શાહજહાં. બીજો પ્રશ્ન, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કયા સાહિત્યકારે સેવા આપી? કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ કે મોહમ્મદ માકડ? જવાબ આવશે ઉમાશંકર જોશી. ગુજરાતી સાહિત્યકાર, ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્જક કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા છે એ આપેલી છે. ત્રીજો પ્રશ્ન હતો, જોગના ધોધ ક્યાં આવેલા છે? ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કે કર્ણાટક? જવાબ આવશે જોગના ધોધ કર્ણાટક રાજ્યમાં છે એ આવેલા છે. ચોથો પ્રશ્ન, ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય તો કયો અલંકાર બને? ઉપમા, વ્યતિરેક, રૂપક અને ઉત્પ્રેક્ષા. મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અલંકારના એકથી વધારે પ્રશ્નો હોય ત્યારે વ્યાખ્યાને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. આ વ્યાખ્યા આધારિત પ્રશ્ન હતો. જવાબ છે વ્યતિરેક અલંકાર. ચાલો બીજાની વ્યાખ્યા જોઈએ. ઉપમા અલંકારની વ્યાખ્યા થશે, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી હોય તો ઉપમા અલંકાર બને. રૂપકમાં કહી શકાશે ઉપમેય અને ઉપમાન એક જ છે એવું સાબિત થતું હોય ત્યારે રૂપક અલંકાર બને છે. ઉત્પ્રેક્ષામાં આવશે, ઉપમેય એ ઉપમાનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય, શક્યતા વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. રૂપક અને અનન્વયમાં મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ થાપ ખાતા હોય છે. અનન્વયમાં યાદ રાખવાનું છે, ઉપમેયની ગેરહાજરી હોય એટલે કે ઉપમેય એ જ ઉપમાન છે, બંને એક જ છે ત્યારે અનન્વય બને છે. ઉપમેય ઉપમાન છે એમ કે છે ત્યારે રૂપક બને છે. આગળનો પ્રશ્ન, ગીત શેઠી કઈ રમત સાથે સંકળાયેલ છે? ગોલ્ફ, બિલિયર્ડ, ટેબલ ટેનિસ કે ચેસ? જવાબ આવશે બિલિયર્ડ. ગીત શેઠી છે એ બિલિયર્ડ સાથે સંકળાયેલ છે. સૌપ્રથમ વિશ્વ ચેમ્પિયન ખેલાડી ગીત શેઠી છે. ગોલ્ફમાં રમતવીરનું નામ આવશે ટાઈગર વુડ, જાણીતું નામ. ચેસમાં જાણીતું નામ લેવું હોય તો લઈ શકાય વિશ્વનાથ આનંદ. લોજિકનો પ્રશ્ન હતો, સી જેમ જી, એમ જેમ આર, ડી જેમ જે તો ખાલી જગ્યા જેમ ટી? જવાબ આવશે એમ. સી પછી ડી ઈ એફ 3 અક્ષર મૂકીને જી, એમ પછી એન ઓ પી ક્યુ 4 અક્ષર મૂકીને આર, ડી ઈ એફ જી એચ આઈ 5 અક્ષર મૂકીને જે, એમ એન ઓ પી ક્યુ આર એસ 6 અક્ષર મૂકીને ટી. એટલે જવાબ આવશે એમ. 7મો પ્રશ્ન, રાજ્યસભામાં નિમાયેલા સભ્યોની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? આયર્લેન્ડ, રશિયા, ફ્રાન્સ કે અમેરિકા? જવાબ છે આયર્લેન્ડ. નોમિનેટ સભ્યો રાજ્યસભામાં જે રાષ્ટ્રપતિ કરે છે એ નોમિનેટ સભ્યોની જોગવાઈ 12 સભ્યો એ આયર્લેન્ડમાંથી જોગવાઈ છે એ લેવામાં આવેલી છે. 8મો પ્રશ્ન, ધ જજ ઓર્ડર ધેટ ધ ક્રિમિનલ બી પુટ ખાલી જગ્યા ડેથ એટ, ટીલ, અંડર કે ટુ? જવાબ આવશે ટુ ડેથ. 9મો પ્રશ્ન, કઈ જોડણી ખોટી છે? વસિયત, પતંગિયું, ભારતીય અને ફરિયાદ? જવાબ આવશે ભારતીય. કારણ કે ત્યાં યનો નિયમ નથી, પર પ્રત્યયનો નિયમ કામ કરે છે. ઈય પ્રત્યય, અને ઈય પ્રત્યય લાગે છે ત્યારે આગળનો અક્ષર ઈ કેવું દીર્ઘ થાય છે. એટલે ભારતીયમાં તી છે એ દીર્ઘ આવશે. ફરિયાદમાં છે એ યનો નિયમ છે. પતંગિયું એમાં પણ યનો નિયમ છે.
વસિયત એમાં પણ યનો નિયમ છે એ રહેલો છે. યની આગળનો અક્ષર હસ્વ થાય. 10મો પ્રશ્ન, માણેકઠારીનો મેળો ક્યાં ભરાય છે? ડાકોર, દ્વારકા, સોમનાથ કે અંબાજી? જવાબ આવશે ડાકોર. ખેડા જિલ્લાનું ડાકોર, ફક્ત બોડાણા, ત્યાં છે એ માણેકઠારીનો મેળો છે એ ભરાય છે. 11મો પ્રશ્ન, રેલવે એન્જિનમાં કયા પ્રકારના કોલસાનો ઉપયોગ થાય છે? એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, બિટુમિન અને પીટ? જવાબ આવશે લિગ્નાઇટ. કોલસાનો ઉપયોગ છે એ રેલવે એન્જિનમાં થાય છે. 12મો પ્રશ્ન, કંકાવટી કોની કૃતિ છે? દર્શક, ઝવેરચંદ મેઘાણી, રાવજી પટેલ કે બોટાદકર? જવાબ છે ઝવેરચંદ મેઘાણીની કૃતિ છે કંકાવટી. 13મો, આઝાદ હિન્દ ફૌજનું વડુ મથક કયું હતું? રંગૂન, લંડન, અમદાવાદ કે દિલ્હી? જવાબ છે રંગૂન. 14મો પ્રશ્ન, ન્યાયાલય સંધિ છોડો. ની વત્તા આલય, ન્યાય વત્તા આલય, નિહિ વત્તા આલય કે ન્યાય વત્તા લય? જવાબ આવે ન્યાય વત્તા આલય. આલય એટલે ઘર થાય. સમાસમાં આવશે મધ્યમપદ લોપી સમાસ. ન્યાય મેળવવા માટેનું સ્થળ ન્યાયાલય, વિદ્યાલય. 15મું, વિશ્વનાથ આનંદ કઈ રમત સાથે જોડાયેલ છે? ચેસ, ગોલ્ફ, વોલીબોલ કે ક્રિકેટ? જવાબ આવશે ચેસ. 16મો પ્રશ્ન, 3, 14, 146 ખાલી જગ્યા 146, 443, 1344? ખાલી જગ્યા પછી શું આવશે? ખાલી જગ્યામાં 44, 47, 49 કે 52? જવાબ આવશે 47. 17મો પ્રશ્ન, બંધારણનું આખરી અર્થઘટન કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, સંસદ કે વડાપ્રધાન? જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. 18મો પ્રશ્ન, યોર આન્સર ઇઝ ખાલી જગ્યા રાઈટ. ક્વિટ, ક્વિલ્ટ, ક્વાઇટ અને ક્વાઇટ? જવાબ આવશે QUITE, ક્વાઇટ. રાઈટ. શબ્દકોશના ક્રમ મુજબ સૌથી છેલ્લે કયો શબ્દ આવે? નિવૃત્ત, નિર્વિવાદ, નિયુક્તિ અને નિયમ? જવાબ આવશે નિવૃત્ત. 20મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાનો સાચા છે? મોડાસા મેશ્વો નદીને કિનારે, પાલનપુર બનાસ નદીને કિનારે? ઓપ્શન હતા ફક્ત 1, ફક્ત 2, ઉપરોક્ત તમામ કે ઉપરોક્ત પૈકી એકેય નહીં? જવાબ આવશે ફક્ત 2. પાલનપુર છે એ બનાસ નદીને કિનારે છે. મોડાસા છે એ મેશ્વો નદીને કિનારે આવેલું નથી, એટલે કે વિધાન ખોટું છે. મોડાસા માઝુમ નદીને કિનારે છે એ આવેલું છે. 21મો પ્રશ્ન, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પરત ફર્યા? 1921, 1915, 1918, 1917? જવાબ છે 1915. તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી કાવ્ય પંક્તિ કોની છે? વેણીભાઈ પુરોહિત, રમેશ પારેખ, કલાપી, વિનોદ જોશી? જવાબ આવશે વેણીભાઈ પુરોહિત. 23મો પ્રશ્ન, વિશ્વ એડ્સ દિવસ ક્યારે આવે છે? 31 મે, 1 ડિસેમ્બર, 5 જૂન, 14 નવેમ્બર? જવાબ આવશે 1 ડિસેમ્બર. 24મો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનમાં નિપાત છે? ગીતાએ ગીત ગાશે, શિક્ષક શુદ્ધા સફાઈમાં જોડાણા? ઓપ્શન છે ફક્ત 1, ફક્ત 2, ઉપરોક્ત તમામ કે ઉપરોક્ત પૈકી એકેય નહીં?
જવાબ આવશે ઉપરોક્ત તમામ, કારણ કે બંને વિધાનમાં નિપાત રહેલા છે. પહેલા વિધાનમાં ય નિપાત છે, બીજા વિધાનમાં શુદ્ધા નિપાત છે. 25મો પ્રશ્ન, નીચેનામાંથી જેમ્સ વોટની શોધ કઈ છે? વરાળ એન્જિન, ક્ષ-કિરણો, પોલિયો અને ડીઝલ. જવાબ આવશે વરાળ એન્જિન, જેમ્સ વોટની શોધ છે. ક્ષ-કિરણો છે એ રોન્ટઝનની શોધ છે. આગળનો પ્રશ્ન નંબર 26, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 55 હોય તો બીજા ખૂણાનું માપ શું થાય? 90, 35, 45 અને 25. જવાબ આવશે 35, કારણ કે કાટકોણ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180, એમાં એક ખૂણાનું માપ 90 અંશ ફરજિયાત હોય, બાકીના બે ખૂણાનું માપ 90 થાય. તો એકનું 55 હોય તો બીજાનું 35 છે હોય. 27મો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગ્યું? અમરસિંહ ચૌધરી, હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા. જવાબ છે હિતેન્દ્ર દેસાઈના સમયમાં. આગળનું, રેખા ડાન્સીસ ખાલી જગ્યા ટીચર સજેસ્ટ લાઈક, એઝ ઇફ, એઝ કે સો. જવાબ આવશે એઝ. 29મો, મને પંકજે સારા અક્ષરે લખતા શીખવ્યું કયો કૃદંત છે? ભૂત કૃદંત, વર્તમાન કૃદંત, ભવિષ્ય કૃદંત કે વિદ્યાર્થ કૃદંત? લખતા તકાર છે, તો તી તું તા, વર્તમાન કૃદંત આવશે. 30મો પ્રશ્ન, લાટ પ્રદેશ તરીકે કયો વિસ્તાર ગણાય? ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય દક્ષિણ ગુજરાત કે ઉત્તર મધ્ય ગુજરાત? જવાબ આવશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ એ લાટ પ્રદેશ છે. ઉત્તર ગુજરાત અને તળ ગુજરાતનો ભાગ આનર્ત પ્રદેશ છે. લોકનાયકનું બિરુદ કોને મળેલું છે? નરેન્દ્ર મોદી, અન્ના હજારે, જયપ્રકાશ નારાયણ અને અરવિંદ કેજરીવાલ. જવાબ છે જયપ્રકાશ નારાયણ, જેપી તરીકે ઓળખાય, આંદોલનકારી ચહેરો, જેને આગળ જતા લોકનાયક તરીકેનું બિરુદ છે એ પ્રાપ્ત થયેલું છે. 32મો, તણખા કોની રચના છે? દર્શક, રવ દેસાઈ, ધૂમકેતુ કે અખો? જવાબ આવશે ધૂમકેતુ. નું વાર્તા સંગ્રહનું નામ છે તણખા મંડળ, ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. 33મો પ્રશ્ન, ભારતીય ખગોળશાસ્ત્ર પ્રમાણે નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 11, 27, 9 કે 18? જવાબ છે 27. 34મો પ્રશ્ન, રામ રાજ્ય જન્મદાતા કયા સમાસના ઉદાહરણ છે? મધ્યમપદ લોપી, તત્પુરુષ, કર્મધારય કે બહુવ્રીહી? જવાબ છે તત્પુરુષ, રામનું રાજ જન્મના દાતા. સોડિયમ બાયકાર્બોનેટ શું છે? ખાવાના સોડા, ધોવાના સોડા, મીઠું કે સાબુ? જવાબ છે ધોવાના સોડા. 36મો પ્રશ્ન, તાજેતરમાં ભારત દ્વારા કઈ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું? આકાશ પ્લસ, અગ્નિ પ્લસ, આકાશ પ્રાઇમ કે અગ્નિ પ્રાઇમ? જવાબ છે અગ્નિ પ્રાઇમ. ભારતે તાજેતરમાં જે મિસાઇલનું પરીક્ષણ કર્યું તેનું નામ અગ્નિ પ્રાઇમ છે. DRDO નામની સંસ્થા, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન નામની સંસ્થાએ ઓરિસ્સાના બાલાસોરમાં કલામ ટાપુ પરથી આનું પરીક્ષણ છે એ કરેલું છે, જે પરમાણુ બોમ્બ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અને અગ્નિ 3, અગ્નિ 4, અગ્નિ 5નું મિશ્રણ કરીને આ અગ્નિ પ્રાઇમ મિસાઇલ છે બનાવવામાં આવી છે, જે 1 થી 2000 કિમી રેન્જ સુધી પ્રહાર કરવાની ક્ષમતા છે એ ધરાવે છે. 37મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ગૃહની અધ્યક્ષની ચૂંટણી થતી નથી? લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે ઉપરોક્ત પૈકી એકેય નહીં? જવાબ છે રાજ્યસભા. 38મો, જૈન ડ્રિંક્સ ખાલી જગ્યા વોટર, બોઇલ, બોઇલ્ડ, બોઇલ અને બોઇલિંગ? જવાબ આવશે બોઇલ્ડ.
39મો પ્રશ્ન, સ્પ્રેડશીટમાં રહેલ દરેક ખાનાને શું કહેવાય? કોલમ, સેલ, હીડર કે ફૂટર? જવાબ છે સેલ. 40મો પ્રશ્ન, રેડિયોની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ? અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરત? જવાબ આવશે વડોદરા. સયાજીરાવ ગાયકવાડ 1939માં શરૂઆત થઈ. 41મો પ્રશ્ન, અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ? અજંતા ઇલોરાની ગુફાઓ જે કહેવાય તે મહારાષ્ટ્રમાં આવેલી છે. કૃષ્ણનું જીવન સંગીત કોની કૃતિ છે? જય વસાવડા, ગુણવંત શાહ, કિશોરલાલ મશરૂવાળા કે આનંદ શંકર ધ્રુવ? જવાબ છે ગુણવંત શાહ. 43મો પ્રશ્ન, માંડલ પંચની ભલામણનો સ્વીકાર કોણે કર્યો હતો? ગુલઝારીલાલ નંદા, ચંદ્રશેખર, વીપી સિંહ કે પીવી નરસિંહરાવ? જવાબ આવશે વીપી સિંહ સરકાર. 44મો, નીચેનામાંથી માત્રામેળ છંદ કયો નથી? વસંતિલકા, સવૈયા, હરિગીત અને સોપાય? જવાબ છે વસંતિલકા, જે અક્ષરમેળ છંદ છે, 14 અક્ષર. સવૈયા 31 કે 32 માત્રા, હરિગીત 28 માત્રા, ચોપાય 15 માત્રા. 45મો પ્રશ્ન, નીચેનામાંથી તાર્કિક દ્રષ્ટિએ શું જુદું પડે છે? કાગડો, કૂતરો, બાજ અને મોર? જવાબ આવશે કૂતરો. ઉડી શકનાર અને ઉડી ન શકનારના સંદર્ભમાં તર્ક જુદો પડે છે. 46મો, તાજેતરમાં ટ્વિટરે કોનું એકાઉન્ટ લોક કર્યું? સ્મૃતિ ઈરાની, રવિશંકર પ્રસાદ, યોગી આદિત્યનાથ અને રાહુલ ગાંધી? જવાબ આવશે રવિશંકર પ્રસાદ, આપણા આઈટી મંત્રાલયના ચેરમેન છે. એમનું એકાઉન્ટ હેક છે, ટ્વિટરે લોક કરેલું હતું અમેરિકાના કોઈ કાયદાના ઉલ્લંઘન બદલ. 47, ગુલઝારીલાલ નંદાએ પ્રધાનમંત્રી તરીકે કેટલી વાર શપથ લીધા છે? 1 વાર, 2 વાર, 3 વાર કે એક પણ વખત નહીં? જવાબ છે 2 વખત. 48મો પ્રશ્ન, મિસ્ટર ભટ્ટ વિઝિટેડ ધ ઝૂ, ખાલી જગ્યા નેચરલ બ્યુટી? સી, સિંગ, સીન કે 2C? જવાબ આવશે 2C. 49મો, કોમ્પ્યુટરમાં શરૂ ફાઇલને બીજા નામે સેવ કરવા શું કરવું જોઈએ? રિનેમ, સેવ, સેવ એઝ કે એક્સપોર્ટ? જવાબ આવશે સેવ એઝ. 50મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? અહિંસા એક્સપ્રેસ, અમદાવાદથી દિલ્હી, આશ્રમ એક્સપ્રેસ, અમદાવાદથી મુંબઈ, નવજીવન એક્સપ્રેસ, અમદાવાદથી ચેન્નાઈ અને શતાબ્દી એક્સપ્રેસ, અમદાવાદથી પુણે? સાચી જોડ છે નવજીવન એક્સપ્રેસ, અમદાવાદથી ચેન્નાઈ. બીજી એક્સપ્રેસના સાચા નામ મેળવી લઈએ. અહિંસા એક્સપ્રેસ છે એ અમદાવાદથી પુણે આવશે. આશ્રમ એક્સપ્રેસ છે એ અમદાવાદથી દિલ્હી આવશે. શતાબ્દી એક્સપ્રેસ છે એ અમદાવાદથી મુંબઈ આવશે. અને યાદ રાખવાનું છે, અમદાવાદથી મુંબઈમાં શતાબ્દી એક્સપ્રેસની સાથે સાથે કર્ણાવતી એક્સપ્રેસ પણ છે એ ચાલે છે. તો આ હતા CDC ક્વિઝ 51ના આન્સર કી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને તમારા જ્ઞાનની ચકાસણી માટે જોડાયેલા રહો ચાંચુ એન્ડ વૈયા સંચાલિત CDC ક્વિઝ. આવતા રવિવારે છે એ 52મી ક્વિઝ આપણે અપલોડ છે એ કરીશું. અસ્તુ.